વાંચવામાં મન નથી લાગતું. પુસ્તક હાથમાં છે પરંતુ મન મોબાઈલમાં છે. પુસ્તક લઈને વાંચવા તો બેઠા છો પણ માંડ 5 મિનિટ થાય છે અને ધ્યાન મોબાઈલ તરફ જાય છે અને મોબાઈલની અંદર તમે સ્ક્રોલિંગ શરૂ કરી દો છો. આ અત્યારના વિદ્યાર્થીની સામાન્ય સમસ્યા બની ચૂકી છે. એનો અર્થ એવો નથી કે તમારું મગજ કે તમારી એકાગ્રતા એ નબળી પડી ગઈ છે, તમારી યાદશક્તિ નબળી પડી ગઈ છે. ના, પણ આના કારણો કંઈક બીજા જ છે. આપણે આ વિડીયોની અંદર જોઈએ છે કે કયા કારણોથી વાંચવામાં મન નથી લાગતું અને એનો ઉકેલ શું છે. તો આ વિડીયોને પૂરેપૂરો સાંભળજો. સામાન્ય રીતે અત્યારે એવું થઈ ગયું છે કે વિદ્યાર્થીઓ વાંચવા બેઠે એટલે 5-10 મિનિટમાં એની એકાગ્રતા ભંગ થઈ જાય છે અને પછી વાંચેલું યાદ નથી રહેતું. આની મુખ્ય સમસ્યાઓ જે છે એ 5 છે. એક તો મોબાઈલની અંદર સતત નોટિફિકેશનનું આવવું. બીજા નંબરે સોશિયલ મીડિયા સ્ક્રોલિંગ, જેની અંદર રીલ્સ જોતા રહેવું. ત્રીજા નંબરે ઊંઘનો અભાવ, પૂરતી ઊંઘ ના લેવી. ચોથા નંબરે કોઈ સ્પષ્ટ સ્ટડી રૂટીનનો અભાવ, કોઈ ટાઈમ ટેબલનો અભાવ. અને 5મા નંબરે સતત બેઠાડું જીવન એટલે કે ફિઝિકલ એક્સરસાઇઝનો અભાવ. આ 5 મુખ્ય કારણો છે. તમારું મગજ નબળું નથી પરંતુ ઓવર સ્ટિમ્યુલેટિંગ થઈ ગયું છે. સતત રીલ્સ જોતા રહો છો અને આ શોર્ટ ટર્મ ડોપામાઇન થી તમારું મગજ ટેવાઈ ગયું છે. તો સાહેબ હવે આનો ઉકેલ શું? એકાગ્રતા કઈ રીતે રાખી શકે? નંબર 1, સૌથી પહેલા તમારા મોબાઈલની અંદર બિનજરૂરી એપ્લિકેશન ડિલીટ મારી દો અથવા તો એના જે નોટિફિકેશન છે એને સ્ટોપ કરી દો. બીજા નંબરે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર આ સોશિયલ મીડિયા એપને પરીક્ષા પૂરતી ડિલીટ કરી દો. ત્રીજા નંબરે જ્યારે તમે વાંચવા બેસો છો ત્યારે મોબાઈલને ક્યાં તો એરોપ્લેન મોડ ઉપર કરી દો અથવા તો સાયલેન્ટ કરી દો. ચોથા નંબરે એક યોગ્ય ટાઈમ ટેબલ બનાવો અને એ ટાઈમ ટેબલને વળગી રહો એ પ્રમાણે વાંચવાનો પ્રયત્ન કરો. 5મા નંબરે પૂરતી ઊંઘ લો. 6 થી 7 કલાકની ઊંઘ જરૂરી છે. 6થા નંબરે જ્યારે તમે ઊંઘવાના હોવ એના 1 કલાક પહેલા મોબાઈલ જોવાનું બંધ કરી દો. સ્ક્રીનિંગ ટાઈમ બિલકુલ ઓછું. અને અંતમાં ફિઝિકલ એક્સરસાઇઝમાં વધારે કંઈ નહીં તો ઓછામાં ઓછું 30 મિનિટ વોકિંગ એટલે કે ચાલવાનું રાખો. તમારા જીવનમાં આટલા સુધારા કરો. 2 કલાકથી પહેલા તમારી ખુરશી ઉપરથી ઊભા ના થાઓ. સતત 2 કલાકનું વાંચવાનું રાખો, રીડિંગ રાખો. તમને જરૂર વાંચવામાં મન લાગશે, એકાગ્રતા પણ આવશે. શરૂમાં તકલીફ પડશે પરંતુ 4-5 દિવસની ટેવ પછી આ મોબાઈલ જોવાની ટેવ છૂટી જશે. કિશ્વા કરિયર એકેડમીમાં ક્લાસ 1-2 ના એક વિદ્યાર્થીનું ગ્રુપ હતું. મેં એમને એડવાઇસ કરી કે તમે સૌથી પહેલા આ સોશિયલ મીડિયાનો ત્યાગ કરો. બહુ ગંભીરતાથી આ 5-7 જણાના ગ્રુપે એકદમ સાદા મોબાઈલ લઈ આવ્યા, નોકિયા વાળા. અને 2 વર્ષ સુધી જીપીએસસી ની જે પરીક્ષા ચાલી ત્યાં સુધી આ સાદા મોબાઈલનો જ એમણે ઉપયોગ કર્યો. એમને કરંટ અફેર્સ કે બીજા માટે કદાચ કોઈ વેબસાઇટમાંથી મટીરિયલ ડાઉનલોડ કરવાનું થતું તો એ લોકો સાયબર કેફેમાં કે ત્યાં જતા રહ્યા. 2 વર્ષના અંતે એ 5-7 જણાના ગ્રુપમાંથી હું એમ કહીશ કે એકાદ બેને બાદ કરતા બાકી બધા સફળ થયા. કોઈ અત્યારે એમાંથી ડીવાયએસપી છે તો કોઈ ડેપ્યુટી કલેક્ટર છે, કોઈ મામલતદાર છે તો કોઈ સચિવાલયમાં સેક્શન ઓફિસર છે. આ સફળતા મળી એમાં એમણે સ્પષ્ટ કીધું કે સોશિયલ મીડિયાથી દૂર રહેવું એ આ સફળતાનો મુખ્ય રાજ બની ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે મોબાઈલની અંદર રીલ્સ અથવા તો આ રીલ્સ પણ જુઓ છો એ પણ હવે જોવાનું બંધ કરી દો અને વાંચવામાં ધ્યાન રાખો. જય હિન્દ.